સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા દરેક વિષયોના વિડીયોઝ, ડેઇલી કરંટ અફેર્સ તથા નવી ભરતીની માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICE ના યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના કરંટ અફેર્સના લેક્ચરના જે ઇમ્પોર્ટન્ટ ટોપિક રહેલા છે એ સૌપ્રથમ એ ટોપિક જોઈએ તો જેમાં પ્રથમ છે રાષ્ટ્રીય સંસ્કૃતિ મહોત્સવ 2021. શું છે એની વાત કરીશું આગળ. સેકન્ડ છે હિમાચલ પ્રદેશમાં જે હિમદીપડા કહીએ ને આપણે સ્નો લેપર્ડ, એના ઉપર એક અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. અને જો જ્યારે પણ એન્વાયરમેન્ટના ટોપિક આવે તો ઇમ્પોર્ટન્ટ બનતા હોય છે તો આપણે એનો અભ્યાસ કરીશું કે સ્નો લેપર્ડ શું છે, એની વિશેષતા શું છે, કયા કયા વિસ્તાર અથવા કેન્દ્રશાસિતમાં જોવા મળે છે. એના પછી આપણે ટોપિક જોશું PM મોદીએ મેરીટાઈમ ઇન્ડિયા સમિટ જે છે એની સેકન્ડ અથવા બીજી આવૃત્તિ જે છે એનું ઉદ્ઘાટન કરેલું છે. તો આ મેરીટાઈમ ઇન્ડિયા સમિટ શું છે, એનાથી શું ફાયદો થાય છે એની પણ વાત કરીશું. એના પછી છે સુગમ્ય ભારત એપ જે છે લોન્ચ કરવામાં આવેલી છે, ઇવન ગઈકાલે છે લોન્ચ થઈ ગઈ છે તો એની પણ આપણે વાત કરીશું. એના પછી રશિયાએ પ્રથમ આર્કટિક સર્વેલન્સ ઉપગ્રહ લોન્ચ કર્યો છે. જો આજકાલ આર્કટિક ક્ષેત્ર ઇમ્પોર્ટન્ટ બને છે, ઇવન ઇન્ડિયા પણ એની આર્કટિક પોલિસી આખી રિન્યુ કરેલી છે. UPSC મેન્સમાં પણ આ લઈને પ્રશ્ન હતો તો આપણે એના ઉપર જરૂરથી વાત કરશું. શા માટે? તો કે રશિયા જે છે એને તાજેતરમાં આર્કટિક સર્વેલન્સ ઉપગ્રહ જે લોન્ચ કરેલો છે. તો આર્કટિક ઉપર હવે દરેક દેશની વોચ આવી રહી છે અને એમાં રશિયા જે છે ઉપગ્રહ લોન્ચ કરે છે તો એની પણ આપણે વાત કરવાના છીએ. તો આપણો જે પ્રથમ ટોપિક છે રાષ્ટ્રીય સંસ્કૃતિ મહોત્સવ 2021 એની વાત કરીએ. કેવી રીતે કરણમાં? તો કે તાજેતરમાં રાષ્ટ્રીય સંસ્કૃતિ મહોત્સવ 2021 જે છે એની ત્રીજી અને અંતિમ આવૃત્તિ જે છે 27 ફેબ્રુઆરી 2021 ના રોજ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં આયોજિત થઈ ગઈ છે, શરૂ થઈ ગઈ છે. તો અલગ અને એની જે આવૃત્તિ રહેલી છે જેમ કે ભાઈ દાર્જિલિંગ ક્ષેત્રમાં થયેલી છે, અત્યારે જે છે મુર્શિદાબાદમાં છે, તો વેસ્ટ બેંગાલમાં જે રાષ્ટ્રીય સંસ્કૃતિ મહોત્સવ જે છે થર્ડ આવૃત્તિ ઓલરેડી સ્ટાર્ટ થઈ ગઈ છે. આ પ્રસંગે સ્થાનિક કલાકારો, જો તમને ફોકસ થવું જોઈએ આ સંસ્કૃતિ ઉપર છે અને ભારત જે છે એ સંસ્કૃતિથી વૈવિધ્યસભર દેશ રહેલો છે. એ પણ આપણે કહી શકીએ, કહીએ ને કે ભાઈ યુનિટી ઇન ડાયવર્સિટી, વિવિધતામાં એકતા. તો હવે આપણે ગુજરાતીમાં તો કહેવત પણ છે કે બાર ગાવે બોલી બદલે. ઇવન ગમે એ વિસ્તારમાં આપણે જતા હોય છે તેનું ખોરાક ને બધું આખું બદલે છે, તેનું રાંધણ વ્યવસ્થા આખી ચેન્જ થઈ છે. તો જે પણ આ વિશેષતા રહેલી છે સંસ્કૃતિની દ્રષ્ટિએ એના માટેનો એક મહોત્સવ રહેલો છે. તો જે મહોત્સવ છે એ વખતે સ્થાનિક કલાકારો દ્વારા વિવિધ રંગારંગ કાર્યક્રમો રજૂ કરવામાં આવતા હોય છે, જેમાં બાઉલ ગાન છે, અલકુમ ગાન છે, લેટો ગાન છે અને ઝુમુરિયા તથા રંપા લોકનૃત્યનો સમાવેશ થાય છે. તો અલગ અલગ સંસ્કૃતિના લોકો જે છે અલગ અલગ પ્રકારના નૃત્ય છે, એના ગીત છે એ બધું રજૂ કરતા હોય છે. મુખ્ય બિંદુ પર વાત કરીએ તો રાષ્ટ્રીય સંસ્કૃતિ મહોત્સવ જે કહેવાય કે ભાઈ સંસ્કૃતિ મંત્રાલય છે એનો મુખ્ય ઉત્સવ રહેલો છે. તો યાદ રાખજો કલ્ચર મિનિસ્ટ્રીની અંતર્ગત આવશે. તેનું આયોજન 2015 થી થઈ રહ્યું છે. તો એવું નથી કે પ્રથમ વખત હતું, 2015 થી એનું આયોજન જે છે એ અલગ અલગ 7 ઝોનલ કલ્ચર સેન્ટર છે. આ કયા કયા 7 ઝોનલ કલ્ચર કહેવાય કે સેન્ટર રહેલા છે એ પણ આગળ જોશું. તો આ 7 જે ઝોનલ કલ્ચર સેન્ટર રહેલા છે એની ભાગીદારીથી દર વર્ષે આનું આયોજન એટલે કે રાષ્ટ્રીય સંસ્કૃતિ મહોત્સવનું આયોજન જેથી કરવામાં આવે છે. શરૂઆત દેશના સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસાને આપણે સમગ્ર સમૃદ્ધ અને વૈવિધ્ય પક્ષ, જેમ કે હવે જો આખા દેશમાં જેમ કે આદિવાસી જનજાતિ હોય, કોઈ વિસ્તારમાં રહેતા હોય, જેમ કે આપણે પાટણના પટોળા ફેમસ છે, વારાણસીની સાડી ફેમસ છે, ક્યાંકના રમકડા ફેમસ છે. તો આ મુજબ જે પણ વિશેષતાઓ રહેલી છે આખા દેશની, નહીં કે ખાલી ગુજરાતની, એ વિશેષતાઓ જેમ કે ભાઈ હસ્તકલા હોય, ખાદ્ય પદાર્થ હોય છે ને, ગોંડલના ગાંઠિયા છે, આ તે, તો ખાદ્ય પદાર્થ છે, પેઇન્ટિંગ છે, શિલ્પ અને પરફોર્મિંગ આર્ટ્સ હોય એટલે કે લોક, આદિજાતિ, શાસ્ત્રીય અને સમકાલીન બધાને એક સ્થાને પ્રદર્શિત કરવાનો ઉદ્દેશથી કરવામાં આવે છે. તો જે પણ બધી વિશેષતાઓ રહેલી છે દેશમાં એ એક જગ્યાએ પરફોર્મ થાય, એક જગ્યાએ ભેગી થાય. શું કામ? અલગ અલગ સંસ્કૃતિ, અલગ અલગ વિવિધતા, અલગ અલગ કલ્ચર વાળા લોકો એક જગ્યાએ આવી રજૂ કરે છે. એનો મતલબ એ જે રજૂ કરે છે અલગ અલગ સંસ્કૃતિના લોકો, એ જે કળા રહેલી છે એ દરેક સંસ્કૃતિ સુધી પહોંચે છે. એક જ જગ્યાએ બધા લોકો ભેગા થાય છે તો એ જે કલા છે દરેક સુધી પહોંચે છે, બીજાની કળા પાછા દરેક સુધી પહોંચે છે. તો જે અલગ અલગ કલ્ચર રહેલા છે એના વિશે લોકો જાગૃત થાય અને આની રીતે એકતા દેશમાં વધે, એવો કંઈક ઉદ્દેશ્ય પણ આનો રહેલો છે. મહત્વ તો કે આ ભારતની એક વાઇબ્રન્ટ સંસ્કૃતિને રંગભવનો એટલે કે ઓડિટોરિયમ અને ગેલેરીઓથી સુધી સીમિત ન રાખવાને બદલે જન જન સુધી પહોંચવાનો મહત્વની ભૂમિકા નિભાવે છે. જે પણ આર્ટ એન્ડ કલ્ચર રહેલું છે,
જે પણ વિશેષતાઓ રહેલી છે માત્ર જે તે વિસ્તાર સુધી કીધું ને કે સપોઝ કે કોઈ ચલો આ કલા નૃત્યમાં આગળ હોય તો માત્ર ઓડિટોરિયમ અથવા તો કોઈ પેઇન્ટિંગમાં ને એમાં આગળ હોય તો ગેલેરી સુધી નહીં, એ દેશના દરેક વ્યક્તિ સુધી એની પહોંચ બને એવા ઉદ્દેશ્ય પણ આ સંસ્કૃતિ મહોત્સવનો રહેલો છે. તે વિવિધ રાજ્યોમાં અન્ય રાજ્યોની લોક અને આદિવાસી કલા, નૃત્ય, સંગીત, રાંધણ કલા અને અન્ય રાજ્યોની સંસ્કૃતિના પ્રદર્શનમાં મદદગાર સાબિત થાય છે. જેમ કે આપણું ગુજરાતનું જે છે ભાઈ એ અરુણાચલ પ્રદેશમાં પણ રજૂ થાય, આસામમાં પણ રજૂ થઈ શકે અને એનું આપણે અહીંયા રજૂ થાય. તો એનાથી શું થાય કે ભાઈ રાજ્યો વચ્ચે કલ્ચર જે છે એની આપલે થાય છે અને વિશ્વાસ વધે છે અને એકતા આવે છે. અને એના દ્વારા જ એક ભારત શ્રેષ્ઠ ભારત જે છે એનું લક્ષ્યને પણ મજબૂત બનાવી શકાય. આ ઉપરાંત તે કલાકારો અને કારીગરોને તેમની આજીવિકાને ટેકો આપવા માટે પણ એક અસરકારક પ્લેટફોર્મ સાબિત થઈ શકશે. જે પણ કલાકાર રહેલ છે, જેની જે કલા છે હવે આખા ભારતમાં પ્રદર્શિત થશે તો ઓફકોર્સલી એક નવા રોજગારના પ્લેટફોર્મ પણ મળી રહેવાના જ છે. તે લોકો ખાસ કરીને યુવાનો ને તેમની સ્વદેશી સંસ્કૃતિ, તેમની વિવિધલક્ષી પ્રકૃતિ, ભવ્યતા અને ઐતિહાસિક મહત્વ સાથે સહસ્ત્ર શતાબ્દીને ભારતના એક રાષ્ટ્ર તરીકે જોડવા માટે પણ મદદરૂપ થશે. આજની જે યંગ જનરેશન છે મિત્રો, ખાસ કરીને વેસ્ટર્ન કલ્ચરથી પણ પ્રભાવિત હોય છે, પણ જે આપણું મૂળ ભારતીય કલ્ચર છે ક્યાંક ને ક્યાંક થોડીક એમાં ખોટ રહી જાય છે. કારણ કે શું, કોઈ એના સુધી પહોંચ નથી થતી, એના વિશેની માહિતી નથી મળતી. જે પણ આપણું કલ્ચર રહેલું છે ને આખા વિશ્વમાં ક્યાંય નથી એવું આપણું કલ્ચર છે, મહાન કલ્ચર છે આપણું. તો આપણું જે કલ્ચર રહેલું છે એનાથી આજના યુવાનો જે છે પ્રભાવિત થાય, એને જાણે, સમજે. તો એ પ્રકારનો પણ ઉદ્દેશ્ય કંઈક ને કંઈક આ સંસ્કૃતિ મહોત્સવમાં રહેલો છે. હમણાં સુધી રાષ્ટ્રીય સંસ્કૃતિ મહોત્સવનું આયોજન જે છે ખાસ કરીને દિલ્હી, વારાણસી, બેંગ્લોર, તવાંગ આવશે અરુણાચલ પ્રદેશમાં, ગુજરાત છે, કર્ણાટક ટિહરી અને ટિહરી આવશે હિમાચલ પ્રદેશમાં, ટિહરી અને મધ્યપ્રદેશ વગેરે જેવા વિવિધ રાજ્ય સ્તરે કરવામાં આવેલ છે. તો આ બધા રાજ્યો આપણા ગુજરાતમાં પણ થઈ ગયેલ છે, યાદ રાખજો. અરુણાચલ પ્રદેશના એનું કલ્ચર બધું અહીંયા આવેલું હતું આપણે વિસ્તારમાં. તો બંને રાજ્યો વચ્ચે આયોજન થયેલું હતું. તો આ પ્રકારે જે છે ભાઈ કાર્યક્રમ જે છે આયોજન કરવામાં આવે છે. એક ભારત શ્રેષ્ઠ ભારત ઉપર પણ વાત કરીએ તો આ અભિયાનને વર્ષ 2015માં વિવિધ રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશ જે રહેલા છે એના લોકો વચ્ચે જોડાણને વધારવાના હેતુથી શરૂ કરવામાં આવી હતી, જેથી વિવિધ સંસ્કૃતિના લોકો વચ્ચે પરસ્પર સમજણ અને સંબંધો વધારી શકાય અને ભારતની એકતા અને અખંડિતતાને મજબૂત કરી શકાય. સિમ્પલ જે વિચારો તમે, ધેટ ઇઝ અવર ગ્રેટ ઇન્ડિયા. અહીંથી આપણે શરૂ કરીએ તો કે ભાઈ જમ્મુ કાશ્મીરનો જે કેન્દ્ર શાસિત છે અને તમિલનાડુ હારે જોડીએ, અરુણાચલ પ્રદેશને આપણે ગુજરાત હારે જોડીએ, અહીં લદાખ જે છે એને કર્ણાટક હારે જોડીએ, મધ્યપ્રદેશ છે એને આસામ હારે જોડીએ, અહીં આંધ્રપ્રદેશ છે એને પંજાબ હારે જોડીએ. તો શું થાય કે ઓટોમેટિક આ રીતે કલ્ચરના શું થાય છે, આપલે થાય છે. આનાથી શું થાય, કલ્ચરની આપલે થશે, એકબીજાના કલ્ચરને સમજશે, વિશ્વાસ આવે અને દેશની એકતા અને અખંડિતતાનું કહેવાય કે ભાઈ મજબૂતી આપી શકાય. શિક્ષણ મંત્રાલયની પહેલ છે, શિક્ષણ મંત્રાલયનો ઇનિશિયેટિવ રહેલો છે. આ પહેલા વ્યાપક ઉદ્દેશ્ય શું છે, તો એક તો આપણે જોયું કે ભાઈ વિવિધતા સભર જે આપણો વારસો છે, વિવિધતા સભર આપણી કલ્ચર જે છે એમાં એકતાઓ ઊભી કરવી અને લોકો વચ્ચે પરંપરાગત પ્રવર્તિત ભાવનાત્મક બંધન જાળવવા અને મજબૂત કરવા. લોકો એક ભાવનાથી પણ બંધાશે. અરુણાચલ પ્રદેશના લોકો અહીંયા પણ ત્યાં જશે તો એક ભાવના પણ પ્રગટ થશે, બંને વચ્ચે બંને જે કહેવાય કે સમુદાય રહેલા છે એ વચ્ચે લાગણી પણ ડેવલપ થશે એમ. તમામ ભારતીય રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો વચ્ચે સંવાદ અને સારા સંબંધો સ્થાપિત કરીને રાષ્ટ્રીય એકતાની ભાવનાને પ્રોત્સાહન આપવું. બધા રાજ્યો વચ્ચે, જેમ કે ઘણી વખત જો સાઉથ ઇન્ડિયામાં આપણે જોતા હોય કે વિવાદ હોય છે, નદીને લઈને છે અથવા તો કોઈને કોઈ જમીન વિવાદ હોય, બંધને લઈને વિવાદ હોય, તો એ વિવાદને ધીરે ધીરે આ રીતે કલ્ચરથી જોઈન કરવાથી સોલ્વ પણ કરી શકાય છે અને એનાથી જે છે એકતા, યુનિટી જે છે એ વધારી શકાય. લોકોને ભારતની વિવિધતા સમજાવવા, પ્રશંસા કરવા અને વિવિધ રાજ્યોના સમૃદ્ધ વારસો અને સંસ્કૃતિ, રીત રિવાજો અને પરંપરાઓ પ્રદર્શિત કરવાના ઉદ્દેશ્ય સાથે સામાન્ય ઓળખની ભાવનાને પ્રોત્સાહન આપવી. જેમ કે રાજસ્થાનનું કલ્ચર જો, એના જે અલગ નૃત્ય રહેલા છે, આના સિવાય સાઉથ ઇન્ડિયાના જે ભરતનાટ્યમ છે, કથકલી છે, કુચીપુડી જે છે, તો એ પ્રકારના જે નૃત્ય છે, ઇવન એનું જે કલ્ચર છે, આપણે કહેતા હોય ને ઇડલી ઢોસા, એ શું છે, ત્યાંનો જ ખોરાક છે, ત્યાંનું કલ્ચર છે. એ તો આપણે એના થેપલાની છે, એનું આપણું કલ્ચર છે. તો જે આ રીતે કહેવાય ને કે હવે અરુણાચલ પ્રદેશ આપણે અહીંયા આવશે તો આપણો ખોરાક ખાશે, આપણે અહીં ત્યાં મોકલશું તો ત્યાંના અમુક વસ્તુ વાનગીઓ ટેસ્ટ કરશે. તો ધીરે ધીરે આ રીતે બોન્ડિંગ વધે છે અને જે પણ કહેવાય ને સંસ્કૃતિ, રીત રિવાજો, પરંપરાઓ છે એ પ્રદર્શિત કરી અને એના દ્વારા એને કનેક્ટ કરી શકાય. લાંબા ગાળાના કાર્યક્રમ વ્યસ્ત રહેવા માટે શ્રેષ્ઠ પ્રયાસો અને અનુભવો વહેંચીને વિવિધ રાજ્યો વચ્ચે શીખવાની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવું પણ આ વાતાવરણ બનાવવાનું છે. તો એક રાજ્ય ઉપરથી બીજું રાજ્ય શીખે કંઈક ને કંઈક, એવી પણ અહીં જે છે વિચારધારા સમાયેલી છે.
એના પછી આગળ વધીએ તો દેશના દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક સમયગાળા માટે બીજા રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશ સાથે જોડવામાં આવશે. જેમ કે હમણાં કીધું ને આપણું ગુજરાત અને અરુણાચલ પ્રદેશને જોઈન કરવામાં આવેલા હતા. અરુણાચલ પ્રદેશ વાળા અહીંયા આવેલા હતા અને આખું સેલિબ્રેટ કરેલું હતું. તો એ જે રાજ્ય અથવા કેન્દ્રશાસિત હોય તો એને અન્ય રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશ સાથે જોડવામાં આવે. જે દરમિયાન તેઓ ભાષા, સાહિત્ય, ખોરાક, તહેવાર, સંસ્કૃતિ કાર્યક્રમ, પર્યટન વગેરે ક્ષેત્રે એકબીજા સાથે જોડાણનો અનુભવ કરતા હોય છે. હવે પ્રાદેશિક સાંસ્કૃતિક કેન્દ્ર ઉપર પણ વાત કરીએ. જે કીધા ને અલગ અલગ 7 કેન્દ્રની બધું સ્થાપેલું છે. તો આ કેન્દ્રનું લક્ષ્ય પ્રાચીન ભારતીય સંસ્કૃતિને મજબૂત બનાવવી અને એકંદર રાષ્ટ્રીય સંસ્કૃતિને વિકસિત કરવી અને સમૃદ્ધ બનાવવી. તો જે પણ આપણે પરંપરાગત આપણું જે સંસ્કૃતિ રહેલી છે એને મજબૂતી બનાવી જાળવી રાખવું એ આનું ઉદ્દેશ્ય રહેલું છે. આ કેન્દ્રના ઉદ્દેશ્ય છે. ભારતમાં 7 પ્રાદેશિક સાંસ્કૃતિક કેન્દ્ર છે, ઝોનલ કલ્ચર સેન્ટર રહેલા છે. કયા? તો પૂર્વી પ્રાદેશિક સાંસ્કૃતિક કેન્દ્ર કોલકાતા, ઉત્તર મધ્ય ઝોન સાંસ્કૃતિક કેન્દ્ર અલ્હાબાદમાં જેને આપણે કહીએ છીએ પ્રયાગરાજ, ઉત્તર પૂર્વ ઝોન સાંસ્કૃતિક કેન્દ્ર દિમાપુરમાં છે, ઉત્તર ઝોન સાંસ્કૃતિક કેન્દ્ર પટિયાલામાં છે, દક્ષિણ મધ્ય ઝોન સાંસ્કૃતિક કેન્દ્ર નાગપુરમાં છે, સાઉથ ઝોન કલ્ચર સેન્ટર થંજાવુરમાં છે અને વેસ્ટ ઝોન કલ્ચર સેન્ટર વેસ્ટ પશ્ચિમી જે છે ઝોન કલ્ચર સેન્ટર ક્યાં છે? ઉદયપુરમાં આવેલ છે, રાજસ્થાનમાં આવેલ છે. તો આ રીતે જે છે અલગ અલગ કલ્ચર સેન્ટર જે છે એની સ્થાપના કરી છે. ટોટલ આવા 7 કલ્ચર સ્ટેશન સેન્ટર રહેલા છે. આ કેન્દ્રો, આ 7 જે કેન્દ્ર છે ને એ નિયમિતપણે દેશભરમાં વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોનું આયોજન કરે છે. આપણે જોયા ને કે હમણાં ભાઈ એક નેશનલ રાષ્ટ્રીય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરેલું છે. તો આ પ્રકારના અલગ અલગ કાર્યક્રમોનું આયોજનની બધું આ 7 અલગ અલગ જે સેન્ટર રહેલા છે એ કરતા હોય છે. આ કેન્દ્ર દ્વારા સંચાલિત અન્ય કેટલીક યોજનાઓ નીચે મુજબ છે. તો આ જે 7 કેન્દ્ર છે યોજનાઓ પણ ચલાવે છે. જેમ કે યુવા પ્રતિભાશાળી કલાકારો માટે એવોર્ડ આપે છે, ગુરુ શિષ્ય પરંપરા, થિયેટર કાર્યક્રમ છે, શિલ્પગ્રામ છે અને ઓક્ટેવ એન્ડ નેશનલ કલ્ચર એક્સચેન્જ પ્રોગ્રામ, નેશનલ કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામ પણ ચલાવે છે. તો ક્યાંક ને ક્યાંક જ્યારે પણ મેન્સ હોય, મેન્સમાં લખવાનું આવે કલ્ચર કેવી રીતે વધે, કલ્ચર જે છે આપણું કેવી રીતે સચવાઈ રહે, કલ્ચર જે છે કેવી રીતે એકબીજા સાથે વહેંચી અને એને સમૃદ્ધ કરી શકાય, જાળવી શકાય, એના વિશે માહિતગાર કરી શકાય, લોકો સુધી પહોંચાડી શકાય, યુવાનોને એનાથી પ્રભાવિત કરી શકાય. તો એમાં ક્યાંક ને ક્યાંક આ 7 જે સ્થળ રહેલા છે એના દ્વારા જે વિવિધ પહેલ, ઇનિશિયેટિવ, યોજનાઓ ચાલે છે, એના જે પગલાં લે છે એ પણ તમે રજૂ કરી શકો છો. આગળ જોઈએ તો સેકન્ડ જે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, હિમાચલ પ્રદેશમાં જે હિમ દીપડા કહેવાય ને સ્નો લેપર્ડ, એના ઉપર જે છે અભ્યાસ કરવામાં આવેલ છે. સ્નો લેપર્ડની કેટલીક વિશેષતા પણ હોય કે એવું નહીં કે ચલો આ પર્વત છે, બરફ છે એટલે બરફ પાસે મળે, ના, એ અમુક ઊંચાઈએ 3 કિલોમીટરની આસપાસના ઊંચા ક્ષેત્રમાં સામાન્ય રીતે જોવા મળતા હોય છે. તો તાજેતરમાં હિમ દીપડા એટલે કે સ્નો લેપર્ડ એક દુર્લભ અથવા તો ચાલાક જાનવરની વૈજ્ઞાનિક ગણતરી પર આધારિત એક અભ્યાસ મુજબ ખાસ કરીને હિમાચલ પ્રદેશમાં ઊંચાઈવાળા પર્વતીય વિસ્તારમાં 73 હિમ દીપડા હોઈ શકે છે. તો આની ગણતરી પણ હમણાં કરવામાં આવી હતી. એ વખતે પણ મેં કરંટમાં લીધેલું હતું અને ફરી પાછો એના ઉપર અભ્યાસ કરવામાં આવેલ છે. તો પાછું કરંટમાં લઈ છે. તો ઇનશોર્ટ કહેવાય કે 2 થી 3 વાર ટોપિક કરંટમાં આવી ગયો છે. ઇનશોર્ટ કે આ રીતે આવી રહ્યો છે. પહેલા ગણતરી થઈ, પહેલા ક્યાં જોવા મળે છે એને લઈને આવ્યો, પછી ગણતરી થઈ એને લઈને આવ્યો, હવે ગણતરી કરીને ઉપર અભ્યાસ થયો છે એને લઈને આવ્યો. તો કહેવાય ને કે જે પણ અપડેશન કરંટમાં સતત આવે છે, જો તમે સતત ફોલો કરતા રહેશો તો આ પ્રકારે જે પણ ટોપિકમાં અપડેટ આવશે એ તમને સમજી શકશો. તો સૌથી પહેલા એની કહેવાય કે ક્યાં એના માટે શું મુશ્કેલી છે એની વાત આવેલી હતી, મુશ્કેલીની બધું ટોપિકમાં આવેલું હતું કરંટમાં. પછી બીજા ટોપિકમાં ગણતરી કરી એ વખતે આવેલું હતું અને અત્યારે ગણતરી કરી એના ઉપર અભ્યાસ કરવામાં આવ્યો છે. તો એ આખો ટોપિક પાછો કરંટમાં આવેલ છે. તો ખાસ કરીને હિમાચલ પ્રદેશમાં ઊંચાઈવાળા કીધું ને પહેલા તે નીચે એમને એવું નહીં કે તળેટી પાસે અંદાજિત 3 કિલોમીટરની ઊંચાઈવાળું ક્ષેત્ર હશે ત્યાં અંદાજિત 73 હિમદીપડા હોઈ શકે છે એવી સંભાવના મળી છે. વાત કરીને આવાસ ઉપર, હેબિટેટ ઉપર, તો હિમદીપડા ક્યાં ક્યાં જોવા મળે છે? જમ્મુ કાશ્મીર છે, લદ્દાખ કેન્દ્રશાસિત છે, આની સિવાય હિમાચલ પ્રદેશ છે, ઉત્તરાખંડ છે, સિક્કિમ છે અને અરુણાચલ પ્રદેશ. તો આપણે આ રીતે ડ્રો કરીએ તો આપણે જે આખો હિમાલયનો પટ્ટો છે, આ લદ્દાખ છે, આ જમ્મુ કાશ્મીર છે, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, આપણું સિક્કિમ અને અહીંયા અરુણાચલ પ્રદેશ. તો આ 5 રાજ્ય અથવા કેન્દ્રશાસિત કહીએ તો ત્યાં હિમાલયનો જે ઉચ્ચ વિસ્તાર છે અથવા ટ્રાન્સ હિમાલય છે ત્યાં આ જોવા મળે છે. હિમાચલ પ્રદેશમાં હિમદીપડાનું નિવાસ લાહોલ, સ્પીતિ અને કિન્નૌર જિલ્લા વિશાળ ભાગમાં ફેલાયું છે. જો ખાસ કરીને હિમાચલ પ્રદેશ ઉપરનો અભ્યાસ છે તો આપણે એના ઉપર જ ફોકસ કરશું. ક્યાં જોવા મળે છે હિમાચલ પ્રદેશમાં? તો લાહોલ સ્પીતિ જે વેલી આવેલી છે અને જે કિન્નૌર જિલ્લો છે એ ભાગમાં વધારે જોવા મળે છે. તેનો સંભવિત આવાસ
અન્ય ક્યાં સિમલા છે, કુલ્લુ છે, ચંબા છે અથવા કાંગરા જિલ્લો છે એના હાઈ અલ્ટિટ્યુડ ઊંચાઈવાળા વિસ્તાર છે ત્યાં જોવા મળશે. તો એવું નહીં કે આપણે સિમલા જઈએ તો સ્નો લેપર્ડ સામે આવી ગયો રસ્તા ઉપર, એવું ન થાય અહીંયા. કારણ કે શું ભાઈ આ ઊંચાઈવાળા વિસ્તાર છે ત્યાં જોવા મળે, તો સામે તો પર્વતારોહક નહીં હોય એને ભેગા થતા હોય. આમાંના મોટા ભાગના વિસ્તારો તદ્દન દૂરના છે, એકદમ ઊંચાઈ ઉપર દૂરના છે. શિયાળા દરમિયાન આ વિસ્તારોમાં પહોંચવા માટે વધારાના પડકારોનો પણ સામનો કરવો પડે. તો આ જ્યાં અભ્યાસ થતા હોય છે, હિમદીપડાને જે રહે છે ત્યાં સુધી પહોંચવું હોય શિયાળામાં એમાં તો ઘણા બધા ચેલેન્જીસ પણ આવે. શા માટે? બરફ વર્ષાને એવું વધી જતું હોય તો રસ્તા બંધ થઈ જતા હોય, ત્યાં પહોંચવું મુશ્કેલ થઈ જાય, તો ઘણા બધા ચેલેન્જીસ ઉભરીને આવતા હોય છે. અભ્યાસમાં પ્રસ્તુત સૂચન, અભ્યાસ કરવામાં આવે છે કઈ કઈ સૂચના મળી છે ત્યાંથી જો સ્થાનિક સમુદાયો હિમદીપડાની સંરક્ષણ યોજનામાં સમાવેશ થાય, જો સૌથી મોટી વસ્તુ આ હોય, હું તો એમ કહું છું ખાલી હિમદીપડા નહીં, ગમે તે યોજના લાગુ પડે જ્યાં સુધી એમાં જન ભાગીદારી નહીં હોય, લોકો પોતે ભાગીદાર નહીં થાય ત્યાં સુધી જે છે કંઈ ઉદ્ધાર શક્ય હોતો નથી. ઇન શોર્ટ કે જેટલો જોઈએ એટલો શક્ય હોતો નથી. હવે આપણે વિસ્તાર છે, જેમ કે આપણે વાત કરી કે અહીં લદ્દાખ છે, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ છે, અરુણાચલ પ્રદેશ છે, આ રાજ્યોમાં હિમદીપડાના સંરક્ષણ માટે વાત કરવી છે. હવે અહીંના જે મૂળ લોકો છે એની ભાગીદારી નહીં હોય, એટલે કે જન ભાગીદારી ન હોય તો જેટલો પ્રભાવ જોઈએ ને યોજનાનો લાવી શકાય નહીં. એટલે અહીં અભ્યાસમાં એક પ્રસ્તાવ જે છે રાખે છે કે ભાઈ આ વિસ્તારની અંદર જે હિમદીપડા જોવા મળે છે તે નજીકના જે પણ સમુદાય રહેલા છે એને આ સંરક્ષણ યોજનામાં સમાવેશ કરવા જોઈએ. અને જો તેઓ સમાવેશ થશે તો સંરક્ષણ પ્રયત્નોમાં સૌથી મોટો ફાળો આપનારે સાબિત થઈ શકે છે. તો હિમદીપડાનું સંરક્ષણ આ રીતે કરવામાં સૌથી વધારે ફાયદો રહેશે. હવે ભારતમાં સ્નો લેપર્ડ આવશે અહીંયા, અથવા હિમદીપડાના સંરક્ષણ પર વાત કરીએ તો ભારત સરકારે ઓલરેડી પ્રોજેક્ટ સ્નો લેપર્ડ PSL પ્રોજેક્ટ સ્નો લેપર્ડ જે છે એના માધ્યમથી હિમદીપડા અને તેના નિવાસસ્થાનની સુરક્ષા તો કરી રહ્યું છે. ઓલરેડી પ્રોજેક્ટ સ્નો લેપર્ડ દ્વારા સુરક્ષા કરાઈ છે. આઈ થિંક 2009 થી આ આખો પ્રોજેક્ટ જેથી ચાલે છે. 2013 થી ગ્લોબલ સ્નો લેપર્ડ એન્ડ ઇકોસિસ્ટમ પ્રોટેક્શન જેને GSLEP ગ્લોબલ સ્નો લેપર્ડ એન્ડ ઇકોસિસ્ટમ પ્રોટેક્શન કાર્યક્રમમાં ભારત પણ ભાગ લે છે. ક્યાંથી? તો કે 2013 થી ભારત ભાગ લઈ રહ્યું છે કે ભાઈ આખી ઇકોસિસ્ટમ જે હિમદીપડા માટે જે પણ આસપાસનો વિસ્તાર જોઈએ કેવી રીતે સાચવવો જોઈએ, હિમદીપડાનું કેવી રીતે સંરક્ષણ કરવું, તો આખો કાર્યક્રમ જે છે એમાં પણ ભાગ 2013 થી ભારત લઈ રહ્યું છે. હિમદીપડા સંરક્ષણ માટે ભારતે 3 મોટા પરિદર્શનને ચિહ્નિત કર્યા છે. કયા છે? એક તો જો કયા વિસ્તાર છે કે ભાઈ એના ઉપર સંરક્ષણ કરવું જોઈએ જેથી હિમદીપડા બચી રહે, તો લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં હેમિસ જે છે લદ્દાખનો વિસ્તાર આવશે, સ્પીતિ જે છે હિમાચલ પ્રદેશનો વિસ્તાર રહેલો છે. તો હેમિસ અને સ્પીતિ. ઉત્તરાખંડમાં ગંગોત્રી અને નંદા દેવી છે. સિક્કિમ અને અરુણાચલ પ્રદેશની વાત કરીએ તો સિક્કિમમાં જે છે ભાઈ ખંગચેનજોંગા, ખાસ કરીને તિબ્બતી શબ્દ હશે ત્યાંના મિત્રો. તો સિક્કિમનો ખંગચેનજોંગા અને અરુણાચલ પ્રદેશમાં જે તવાંગ ઘાટી પણ છે, તવાંગ વેલી પણ કહેવાય, આસામનું પ્રેસદ્વાર પણ કહેવાય. તો આ રીતે અલગ અલગ 3 મોટા પરિદર્શક ક્ષેત્ર જે છે ચિહ્નિત કર્યા છે ભારત સરકારે જ્યાં એનું સંરક્ષણ કરવું જરૂરી હોય. હિમદીપડા અને તેના નિવાસસ્થાનના સંરક્ષણ માટે સમાવેશ અને સહભાગી અભિગમને પ્રોત્સાહન આપવા પ્રોજેક્ટ સ્નો લેપર્ડ 2009 થી શરૂ કરવામાં આવેલ છે. કીધું ને ભાઈ પ્રોજેક્ટ સ્નો લેપર્ડ PSL જે છે 2009 થી ચાલે છે, ખાસ કરીને જે વિસ્તારમાં રહેતા હોય એનું વિસ્તારનું સંરક્ષણ અને હિમદીપડાના સંરક્ષણ માટે. હિમદીપડાનો પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય એટલે કે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ જે છે એને પુનઃપ્રાપ્તિ કાર્યક્રમ રિકવર પ્રોગ્રામ કોના માટે? તો સ્નો લેપર્ડનો રિકવરી પ્રોગ્રામ માટે 21 ગંભીર રીતે લુપ્ત થતી જાતિઓની યાદીમાં પણ સમાવેશ કરેલ છે. તો જે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ છે, મુદ્દાને સમજો મિત્રો. મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ જે મંત્રાલય છે એને શું કર્યું છે? તો ભાઈ હિમદીપડા છે એનો વિનાશ થઈ રહ્યો છે તો એને બચાવવા જોશે, રિકવર કરવા જોશે. તો જે પણ એવી અલગ અલગ 21 ગંભીર રીતે લુપ્ત થતી પ્રજાતિઓ છે જેનું લિસ્ટ ભાઈ મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ બનાવેલું છે. 21 એવા અલગ અલગ જે કોઈ પ્રાણીઓ સમાવેશ કર્યા છે કે ભાઈ આ ગંભીર લુપ્ત છે, ઝડપથી લુપ્ત થાય છે, જો ધ્યાન દેવામાં નથી હોય તો સમાપ્ત થઈ જશે. તો એની અંતર્ગત આ મિનિસ્ટ્રીએ જે છે હિમદીપડાનું નામ લખેલું છે અને રિકવરી પ્રોગ્રામમાં સમાવેશ કરેલ છે જેથી કરીને ભાઈ એના આવાસ હોય, એનું શિકાર જે બધું પ્રતિબંધિત થઈ જાય. સંરક્ષણ ઉપર વાત કરીએ તો IUCN દ્વારા ભારતીય જે વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ છે, વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 એને સૂચિ 1 માં સંવેદનશીલ એટલે કે વનરેબલ આપતો. જો IUCN મુજબ ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર જે છે એમાં વનરેબલ રહેલ છે. પછી વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ છે એમાં સૂચિ 1 શેડ્યુલ 1 માં સમાવિષ્ટ કરેલ છે.
આના સિવાય જે સાઇટ્સ છે જેનું ફૂલ ફોર્મ છે વન્યજીવોના આંતરરાષ્ટ્રીય વ્યાપાર પર કન્વેન્શન, વ્યાપાર ટ્રેડિંગ, જે કાચબાને એના ટ્રેડિંગ ને બધું થતું હોય છે ને, તો એ બધાને સ્ટોપ કરવા માટે તો વ્યાપાર ઉપર એક કન્વેન્શન છે જેને સાઇટ કહીએ છીએ એના પરિશિષ્ટ 1 માં સમાવેશ છે. તો IUCN મુજબ વનરેબલ વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 છે, એમાં શેડ્યુલ 1 માં છે, સૂચિ 1 માં છે, અને સાઇટ મુજબ પરિશિષ્ટ 1 માં પણ સમાવેશ છે. અને સિવાય સ્થળાંતર પ્રજાતિ સંમેલન CMS એમાં પણ સૂચિબદ્ધ છે. હવે આ CMS છે ને એ વૈશ્વિક સ્તર ઉપર અને ભારતમાં પ્રજાતિઓના સર્વોચ્ચ સંરક્ષણ દરજ્જો આપવાની જરૂરિયાત દર્શાવે છે. તો CMS માં જે પણ પ્રાણી સમાવિષ્ટ હોય એનો ઉદ્દેશ્ય એનો અર્થ એવો નીકળે કે આ પ્રજાતિઓને સર્વોચ્ચ સંરક્ષણ જરૂરી છે અને ખૂબ જ વધારે સંરક્ષણ જરૂરી છે, અધરવાઇઝ સમાપ્ત થઈ જશે, લુપ્ત થઈ જશે. તો જે પણ CMS માં સમાવેશ થાય એટલે યાદ રાખવું કે ભાઈ એને સંરક્ષણની જરૂરિયાત કેવી છે, વધારે રહેલી છે. એના પછી વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મેરીટાઈમ ઇન્ડિયા સમિટની જે બીજી આવૃત્તિ જે છે એનું ઉદ્ઘાટન કરેલું છે. તો સેકન્ડ ટાઈમ એનું ઉદ્ઘાટન કરેલું છે. તો યાદ રાખજો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇનોગ્રેટેડ મેરીટાઈમ ઇન્ડિયા સમિટ 2021. જોઈએ બીજી વખત આવૃત્તિનું ઉદ્ઘાટન તો કરેલું છે. વાત કરીએ એના ઉપર તો આ ઉપરાંત મંત્રાલયે વિવિધ કંપનીઓ સાથે અનેક મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ જે MOU કરે એના ઉપર હસ્તાક્ષર કર્યા છે. ચલો અહીંથી મંત્રાલયનું નામ નથી લખ્યું, એ તમારે કોમેન્ટ કરવાનું છે એટલે નથી લખ્યું મિત્રો, કે આમાં કઈ મંત્રાલય જે છે એ વચ્ચે આવે, કેના દ્વારા આયોજિત થતું હોય છે આ મેરીટાઈમ જે કહેવાય ને કે ઘટના સમિટ છે એનું આયોજન છે કઈ મંત્રાલય કરતું હોય છે. તો હવે મંત્રાલય જે છે ઘણી બધી અલગ અલગ કંપનીઓ સાથે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ જેને આપણે MOU કરીએ છીએ, એક પ્રકારનો કરાર જેથી સાઇન કર્યા છે, જેમાં ખાસ કરીને મુંબઈ પોર્ટ ટ્રસ્ટે 7,400 કરોડના MOU પર હસ્તાક્ષર કર્યા છે. જે મુંબઈ પોર્ટ ટ્રસ્ટ જે છે એને 7,400 કરોડના MOU જે છે એની સાથે કરેલ છે. અને કુલ જોઈએ તો અંદાજિત 20,000 કરોડના MOU આ સમિટમાં થયેલા છે. તો જે સમિટ થઈ એમાં 20,000 કરોડના મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ અલગ અલગ કંપની ફર્મ સાથે થયેલા છે. એમાંથી ખાલી 7,400 કરોડના MOU તો છે ને મુંબઈ પોર્ટ ટ્રસ્ટ દ્વારા જ થયેલા છે. હવે આ સમિટમાં ઉદ્ઘાટન સત્રમાં મંત્રી સ્તરની ભાગીદારીને ચિહ્નિત કરવામાં આવી, જેમાં ખાસ કરીને રશિયા, અફઘાનિસ્તાન, ઈરાન, ઉઝબેકિસ્તાન અને આર્મેનિયાના સહભાગીઓ સમાવેશ થયા. જે પણ અલગ અલગ દેશ લખ્યા છે, રશિયા, ઈરાન, ઇરાક ને અફઘાનિસ્તાન ને બધા, એના જે પણ ઉદ્યોગપતિઓ છે તેના ઇવન જેના મંત્રીઓ જે છે એ પણ એમાં સમાવેશ થયા હતા. ખાસ કરીને કયા મંત્રી, તો કે ભાઈ મરીન, દરિયાઈ સાથે સંકળાયેલા, મિનિસ્ટ્રી ઓફ પોર્ટ્સ આવે, શિપિંગ આવે, તો ફિશરીઝ છે તો એ સાથે સંકળાયેલા સમાવેશ થશે. એક અનોખું પ્લેટફોર્મ પણ પ્રદાન કરશે જે દરિયાઈ નિષ્ણાંતો, જે દરિયાને વ્યવસ્થિત સમજતા હોય, દરિયાઈ નિષ્ણાંતો અથવા તો જે તે ક્ષેત્ર હોય, જેમ કે ભાઈ આપણે વાત કરીએ તો આ ક્ષેત્ર પશ્ચિમનો દરિયા કિનારો, એને વધારે અન્ડરસ્ટેન્ડિંગ હોય, પશ્ચિમનો દરિયા કિનારે જાણતા હોય, તો દરિયાઈ નિષ્ણાંતો હોય, ક્ષેત્રના નિષ્ણાંતો હોય, નીતિ આયોજકો હોય, સારી નીતિ બનાવે, વરિષ્ઠ સરકારી અધિકારીઓ હોય જેના ઉપર જેને આને લઈને આ વિસ્તારને એક્સપિરિયન્સ હોય, શિપિંગ લાઇનના માલિકો, ખાસ કરીને એ પણ ઇમ્પોર્ટન્ટ છે, મેરીટાઈમ છે, દરિયાઈ વસ્તુ છે તો શિપિંગ લાઇનના માલિકો હોય, ઘરેલું અને આંતરરાષ્ટ્રીય રોકાણકારો જે ઇન્વેસ્ટમેન્ટ કરે, જેમ કે ભાઈ પોર્ટ બનાવવો છે તો ઇન્વેસ્ટર જોશે, આના સિવાય સી ફાર્મિંગ કરવી છે તો એના માટે પણ ઇન્વેસ્ટ જોશે, અને વિશ્વના ઘણા ભાગોના મોટા બંદરોના પ્રતિનિધિત્વ જે રહેલા છે એ બધા આના ભાગીદાર હતા, એને ચિહ્નિત કરેલા છે. વિશ્વના જે મોટા પોર્ટ્સ હોય, જેમ કે ભાઈ આપણે શિપિંગ ડેવલપમેન્ટ કરીએ છીએ, શિપિંગ માટેના આખો પોર્ટને બધું ડેવલપ કરીએ તો અહીં વેપાર નહીં થશે તો એક પોર્ટથી બીજા પોર્ટ, બીજા પોર્ટથી ત્રીજા પોર્ટ, તો જે પણ આ મોટા મોટા બંદરો રહેલા છે અને જે પણ અધિકારીઓ હોય અને રિપ્રેઝેન્ટેટિવ હોય એને પણ આપણે ઇન્વાઇટ કરેલા હતા. આ શિખર સંમેલનમાં ભારતીય અને આંતરરાષ્ટ્રીય બંદરો, ઇન્ડિયા અને આખા વિશ્વના બંદરો, શિપિંગ અને દરિયાઈ કંપનીઓ અને રોકાણકારો સાથે વાતચીત અને સહયોગ માટેનું એક મંચનું આયોજન પણ કરવામાં આવેલું હતું. હવે કે શું ભારતના બધા બંદરો, આખા વિશ્વના કેટલા બધા બંદર થાય, તો એવી નથી, જે પણ મુખ્ય ટ્રેડિંગને લઈને બંદર હોય, જેમ કે રશિયાનો 1-2 બંદર સમાવેશ થઈ શકે, તો એ મુજબ જે પણ મુખ્ય બંદર હોય એને એના જે અધિકારીઓ હોય એને પણ આમાં સમાવેશ કરેલા હતા. ઉદ્દેશ્યની વાત કરીએ તો વૈશ્વિક દરિયાઈ ક્ષેત્ર ભારતને આગળ વધવાના લક્ષ્ય સાથે મેરીટાઈમ ઇન્ડિયા સમિટનું આયોજન કરવામાં આવેલું. તો આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ ઇન્ડિયાનો ટોટલ 7,516.6 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે. તો આટલો હિન્દ મહાસાગરમાં સૌથી સારામાં સારી દરિયાઈ સીમા ભારત ધરાવે છે. 7,516.6 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે. તો મેરીટાઈમ દરિયાને લઈને આગળ વધવા માટે ભાઈ આ મેરીટાઈમ ઇન્ડિયા સમિટ જે છે એનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પૃષ્ઠભૂમિ બેકગ્રાઉન્ડ ઉપર જઈએ તો કેન્દ્રીય શિપિંગ પ્રધાન મંત્રી તાજેતરમાં મેરીટાઈમ ઇન્ડિયા સમિટની બીજી આવૃત્તિ, તો ઓલરેડી હવે તમને મિનિસ્ટ્રી તો આવી ગઈ મિત્રો,
કેન્દ્રીય શિપિંગ મિનિસ્ટ્રી જે રહેલી છે એના મંત્રીએ મેરીટાઈમ ઇન્ડિયા સમિટની જે બીજી આવૃત્તિ જે છે તે અને એક http www.maritimeIndiasummit.in નામની એક વેબસાઇટ પણ એક બ્રોશર પણ લોન્ચ કરેલ છે. તો એક આ જે www.maritimeIndia સમિટ જે છે .in સમિટ જે છે એના માટેની વેબસાઇટ જે બનાવેલી છે એના માટે એક બ્રોશર પણ સાથે લોન્ચ કરેલું છે. આ વર્ષે શિખર સંમેલનને COVID-19 રોગચાળાના કારણે કેના દ્વારા આયોજિત કરેલી હતી તો કે વર્ચ્યુઅલી જે છે એટલે કે વિડીયો કોન્ફરન્સ આયોજિત કરવામાં આવેલી હતી. એના પછી જોઈએ તો સુગમ્ય ભારત એપ્લિકેશન. હવે એપ આ વખતે ઘણી ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, ઘણી કેટલી બધી એપ લોન્ચ થયેલ છે. આપણે જાણીએ છીએ મેપમાં ઇન્ડિયા છે, પછી કુ એપ છે, સંદેશ છે, તો ઘણી બધી એપ્લિકેશન આ વખતે લોન્ચ થઈ રહી છે. તો ધ્યાનમાં રાખજો કોના બદલામાં કઈ એપ છે અથવા શા માટે એપ છે એ પણ જોતું રહેવું. તો કેન્દ્રીય સામાજિક અને ન્યાય તેમજ અધિકારિતા મંત્રી જે થાવરચંદ ગેહલોત છે એને 2 માર્ચે 2021ના રોજ સુગમ્ય ભારત એપ વર્ચ્યુઅલ મોડમાં વિડીયો કોન્ફરન્સ લોન્ચ કરેલી છે. તો એપ શું છે એની માહિતી મેળવશું, પણ જો કઈ મિનિસ્ટ્રી છે, કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય. તો સામાજિક ન્યાય સોશિયલ જસ્ટિસ ઉપર છે. તો એના માટેની કંઈક ને કંઈક એપ્લિકેશન જે છે સુગમ્ય ભારત એ વર્ચ્યુઅલી લોન્ચ કરે છે. તેઓએ એક્સેસ ધ ફોટો ડાયજેસ્ટ નામની એક બુકલેટ પણ લોન્ચ કરે છે. એપ્લિકેશન સાથે એક બુકલેટ પણ લોન્ચ કરી છે. મુખ્ય બિંદુ પર વાત કરીએ તો સુગમ્ય એપ્લિકેશન અને હેન્ડબુક સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય હેઠળ વિકલાંગ વ્યક્તિ અધિકારિતા વિભાગ દ્વારા બનાવવામાં આવી છે. તો જો ખાસ કરીને સેના ઉપર ફોકસથી જોઈજો. જે પણ આ બુકલેટ છે, એપ્લિકેશન જે છે એ કોના દ્વારા તો કે વિકલાંગ વ્યક્તિ અધિકારિતા વિભાગ જે રહેલો છે એના દ્વારા બનાવવામાં આવેલી છે. અહીંયા તમે વિકલાંગની બદલે દિવ્યાંગ લખજો, કારણ કે શબ્દ ચેન્જ થઈ ગયો છે. વિકલાંગ હશે ત્યાં દિવ્યાંગ શબ્દ યુઝ કરવાનો છે. તો દિવ્યાંગ વ્યક્તિ અધિકારિતા વિભાગ જે છે એના દ્વારા આ એપ્લિકેશન જે બુક જે છે એ ડેવલપ કરેલ છે. આ મોબાઈલ એપ્લિકેશન એન્ડ્રોઈડ યુઝર્સ દ્વારા પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે અને આ iOS વર્ઝન જે છે 15 માર્ચ 2021 સુધી ઉપલબ્ધ કરવામાં પણ આવશે. તો તાજેતરમાં એન્ડ્રોઈડને લઈને આવેલ છે. સુગમ્ય ભારત એપ ઉપર વાત કરીએ મુખ્ય તો આપણા માટે આ સાબિત થશે. તે ક્રાઉડ સોર્સિંગ મોબાઈલ એપ્લિકેશન છે. અલગ જગ્યાએથી ઘણો બધો સોર્સિસ એકઠો કરશે અને આપશે. તો ક્રાઉડ સોર્સિંગ મોબાઈલ એપ્લિકેશન છે જે ભારતમાં એક્સેસિબલ ભારત અભિયાન 3ના 3 સ્તંભ રહેલા છે. પરિવહન ક્ષેત્ર, બિલ્ટ પર્યાવરણ અને એક આઈસીટી ઇકોસિસ્ટમ એના એક્સેસને વધારવા અને સંવેદનશીલ બનાવવા માટે સાધન તરીકે વિકસિત કરવામાં આવશે. તો એપ્લિકેશન અલગ 3 મુખ્ય સ્તંભ ઉપર ડિપેન્ડ છે. એને લઈને એને ડેવલપ કરવા માટે એ ક્ષેત્રમાં આગળ વધવા માટે કયા તો પરિવહન ક્ષેત્ર રહેલું છે. સેકન્ડ છે બિલ્ટ પર્યાવરણ, બિલ્ટ એન્વાયરમેન્ટ, અને ત્રીજું છે આઈસીટી ઇકોસિસ્ટમ. જે પણ દિવ્યાંગ વ્યક્તિ રહેલા છે એના તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ થાય. પરિવહન ક્ષેત્રે એના ફાયદો થાય, યોગ્ય એના માટેનું એન્વાયરમેન્ટ હોય. ખાસ કરીને આઈસીટી ઇકોસિસ્ટમ એમ થાય કે શું છે તો કે ભાઈ નીતિ નિર્માણ હોય, કોઈ પોલિસી મેકર અથવા તો વોટેવર જે પણ ડેવલપમેન્ટ થઈ રહ્યા છે, ઇકોનોમિક ડેવલપમેન્ટ હોય, તો આ બધે જે છે યોગ્ય ભાગીદારી એ બધી વસ્તુને ધ્યાનમાં રાખી, દિવ્યાંગજનને ધ્યાનમાં રાખી અને ડેવલપ કરવામાં આવે. તો એ પ્રકારની આખી ઇકોસિસ્ટમની વાત કરેલ છે. તો તમામમાં જે છે ભાઈ દિવ્યાંગો લોકોની જે છે અથવા તો તમામ લોકોની એપ્લિકેશન છે તમામ માટે હશે. તમામ લોકોના જે પણ ડેવલપમેન્ટ માટે જે પણ એન્વાયરમેન્ટની જરૂર છે, ઇકોસિસ્ટમની જરૂર પડે, પરિવહન ક્ષેત્રની જરૂર પડે, તો એને ધ્યાનમાં રાખીને આખી એપ્લિકેશન જે લોન્ચ કરવામાં આવેલ છે. એપ્લિકેશનની વિશેષતાઓ તો મોબાઈલ એપ્લિકેશન 5 મુખ્ય સુવિધા સમાવિષ્ટ છે, જેમાંથી 4 જે છે એની સીધી પહોંચ વધારવા સાથે સંબંધિત છે. ડાયરેક્ટલી એની સાથે કનેક્ટ થઈ કે ભાઈ ડેવલપમેન્ટ માટે જેમ કે ક્યાં છે એ પણ જોશું. જ્યારે એક વિશેષ સુવિધા એ છે કે COVID-19 સંબંધિત સમસ્યાઓના સંદર્ભમાં દિવ્યાંગજનને સહાયતા પ્રદાન કરશે. તો પહેલા તો એપ્લિકેશનની પણ વાત કરી કે દિવ્યાંગજન માટે છે, ખાસ કરીને દિવ્યાંગજન માટે છે, ખાસ કરીને એના માટે તો COVID-19 સંબંધિત જે પણ સમસ્યાઓ રહેલી હોય દિવ્યાંગજનને, તો એમાં પણ એને મદદરૂપ થઈ શકે એક એ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરશે. અન્ય 4 જે છે સીધી પહોંચથી સંબંધિત છે. હવે એમાં જુઓ તો એક સંબંધિત વિશેષતાઓ જેમ કે સુગમ્ય ભારત અભિયાનના 3 વ્યાપક સ્તંભોને અપ્રાપ્યતાની ફરિયાદો વિશે પણ નોંધણી કરેલી છે. તો ભાઈ અપ્રાપ્યતાની ફરિયાદો વિશે નોંધણીની પણ સુવિધા છે. સુગમ્ય ભારતની વાત છે, સીધી પહોંચ, જેમ કે ભાઈ કંઈ પણ એને પ્રોબ્લેમ આવતી હોય, પરિવહન ક્ષેત્ર છે, ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્ર છે, તો ત્યાં સુધી સીધી એની પહોંચ બની શકે છે આના એપ્લિકેશન દ્વારા. અને ખાસ કરીને એ ફીચર યાદ રાખો કે એમાં ફીચર જે છે ભાઈ COVID-19 સંબંધિત જે પણ એને મુશ્કેલી હોય એનું સોલ્યુશન મળી શકશે, એને સહાયતા મળી શકશે. એપ્લિકેશન ઉપર નોંધણી
પછી સિમ્પલ છે, પ્રક્રિયા સરળ હશે, નામ, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી, તો એના દ્વારા જે છે ભાઈ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ચલાવી શકાય છે. એના પછી જોઈએ ટોપિક, તો રશિયાએ પ્રથમ આર્કટિક સર્વેલન્સ ઉપગ્રહ લોન્ચ કરેલો છે. આર્કટિક અને એન્ટાર્કટિક ક્ષેત્ર ખબર હોવી જોઈએ. તો આ આર્કટિક આવશે, એન્ટાર્કટિક આવશે. તાજેતરમાં તમને ખબર હશે ઘણા મોટા વિસ્તાર એન્ટાર્કટિકમાં ગ્લેશિયર બરફના જે વિસ્તાર હશે એ છૂટા પડી રહ્યા છે. ન્યૂઝમાં પણ હતું ઘણો મોટો વિસ્તાર છૂટો પડી ગયેલ છે. આર્કટિક ક્ષેત્રમાં ગ્લોબલ વોર્મિંગ થઈ રહ્યું છે. એના કારણે શું થાય છે, તો આર્કટિક ક્ષેત્ર છે ને અહીંની કેટલાક બરફની શિલાઓ એ બધું શું થાય છે, પીગળી રહ્યું છે, પીગળે છે. એટલે જે કહેવાય ને ઓલી ઘટના ટાઇટેનિક યાદ કરો કે આ રીતે આમ પર્વત આ રીતે દેખાતો હોય બરફ, ઉપર જોઈએ તો આટલો જ, નીચે ખરેખર આટલો બધો બરફનો ભાગ હોય. તો અહીં ટ્રાન્સપોર્ટેશનની બધું મુશ્કેલ હતું. ઉપરના ક્ષેત્ર છે આર્કટિક ધ્રુવવાળા વિસ્તારમાં આ પ્રકારના બરફની શિલાઓ બધું જોવા મળતું, કે ઉપરથી જોઈએ તો સમુદ્રની બાદ થોડોક જ દેખાય પણ અંદર આખો પર્વત જેટલો મોટો વિસ્તાર, તો ટ્રાન્સપોર્ટેશન કેવું થઈ જાય, મુશ્કેલ થઈ જાય. તો હવે શું થાય છે ભાઈ, ગ્લોબલ વોર્મિંગ, વિશ્વનું તાપમાન વધારો થઈ રહ્યો છે, તો આ પ્રકારના બરફને બધું પીગળે છે, તો ટ્રાન્સપોર્ટેશન રસ્તા ખુલી રહ્યા છે. તો અત્યાર સુધી આર્કટિક વિસ્તારમાં પેટ્રોલ, ડીઝલ અથવા તો તમામ પ્રકારના સંસાધન ત્યાં એમને હતા, કોઈ હરી કરવા જતું નહોતું, કારણ કે ટ્રાન્સપોર્ટેશન બધું અઘરું હતું, પહોંચવું મુશ્કેલ હતી. હવે ગ્લોબલ વોર્મિંગના કારણે બધું પીગળી રહ્યું છે, એટલા માટે શું થાય કે વિસ્તાર આખો ક્લિયર થઈ રહ્યો છે. તો ધીરે ધીરે બધા દેશો ત્યાં પહોંચ બનાવી રહ્યા છે. ઇવન જો વચ્ચે રશિયાએ તમને ધ્યાનમાં હશે તો એક આખો ફ્લોટિંગ પાવર પ્લાન્ટ પણ આ વિસ્તારમાં એસ્ટાબ્લિશ કર્યો હતો. ધીરે ધીરે રશિયા ખૂબ ઇન્ટરફિયર કરી રહ્યું છે અને ભારતે પણ એની જે આર્કટિક પોલિસી છે રિન્યૂ કરેલી છે. યુપીએસસી પણ આવતા એના ઉપર પ્રશ્ન મેન્સમાં પૂછી લીધો. તો આર્કટિક ક્ષેત્ર આપણા માટે ઇમ્પોર્ટન્ટ સાબિત થાય છે. અને એમાં રશિયા જે છે ઉપગ્રહ સર્વેલન્સ માટે ઉપર એટલે કે એના ઉપર દેખરેખ માટે ઉપગ્રહ લોન્ચ કરે છે. તો શક્યતા છે કે ભાઈ ઇન્ડિયા અને રશિયા વચ્ચે સારા સંબંધ છે, તો ભવિષ્યમાં આનો ફાયદો જે છે ઇન્ડિયાને પણ મળે, એટલા માટે આ મુદ્દો ઇમ્પોર્ટન્ટ બનેલો છે. તો રશિયન જે અવકાશ એજન્સી છે એનું નામ છે રોસ્કોસમોસ. તો એના દ્વારા સફળતાપૂર્વક પોતાનો પ્રથમ આર્કટિક સર્વેલન્સ ઉપગ્રહ લોન્ચ કરવામાં આવ્યો છે, જે કાર્ય સર્વેલન્સનું કામ છે. એટલે શું કે ભાઈ આર્કટિક વિસ્તારના વાતાવરણ અને એના પર્યાવરણ ઉપર નજર રાખશે. સોરી, મુખ્ય બિંદુ પર વાત કરીએ તો રેસ્કોસમોસે સોયુઝ 2-1B કેરિયર રોકેટ લોન્ચ કર્યું છે. નામ છે આપણા માટે ઇમ્પોર્ટન્ટ નામ નથી, કારણ કે ભાઈ ઇન્ડિયાએ લોન્ચ નથી કરેલું, રશિયા તો હવે ઘણા ઉપગ્રહ લોન્ચ કર્યું, બધા થોડાક નામ યાદ રાખવાના હોય, પણ ઠીક છે જાણકારી માટે સોયુઝ 2.1B કેરિયર રોકેટ લોન્ચ કર્યું. અને આ રોકેટની મદદથી આર્કટિક એમ સેટેલાઇટ લઈ જવાશે, જેમાં 28 ફેબ્રુઆરી 2021 રોજ કઝાકિસ્તાનના બકોનુર કોસ્મોડ્રોમથી આ રોકેટ જે છે લોન્ચ કરવામાં આવેલું છે. જો છે રશિયાનું, સમજો છે રશિયાનું, લોન્ચ ક્યાંથી થઈ છે તો કઝાકિસ્તાનના જે બકનુર કોસ્મોડ્રોમ છે ત્યાંથી લોન્ચ કરવામાં આવે છે. તાજેતરમાં યુએઈ પણ આવું કર્યું, તમને ધ્યાનમાં હશે. હોપ મિશન ભાઈ બને છે યુએસમાં, આના સિવાય લોન્ચ જે છે જાપાન કરે છે, કારણ કે એના અમુક ક્ષેત્ર ફિક્સ હોય, આ વિસ્તારમાં મૂકવું છે તો અહીંથી લોન્ચ કરતા સરળતા રહેતી હોય છે. તો સેમ આર્કટિક ક્ષેત્રમાં લોન્ચ કરવું હતું તો કઝાકિસ્તાનનું બકનુર જે કોસ્મોડ્રોમ સેન્ટર રહેલું છે ત્યાંથી લોન્ચ કરે છે. કેમ આપણે અહીંયા જે ભાઈ સતીશ ધવન સ્પેસ સેન્ટર શ્રી હરિકોટા, તો એ રીતે કઝાકિસ્તાનનું બકોનુર કોસ્મોડ્રોમ સેન્ટર છે ત્યાંથી લોન્ચ કરેલું છે. ઉપગ્રહનો ઉપયોગ શું થશે તો કીધું સર્વેલન્સ છે, હવામાન અને એન્વાયરમેન્ટ ઉપર વોચ રાખવા. તો હવામાન સંબંધિત સમસ્યાઓ તેમજ જળ વિજ્ઞાન સમસ્યાઓને હલ કરવા માટે જરૂરી માહિતી એકત્રિત કરશે. જે ગ્લોબલ વોર્મિંગને થઈ રહ્યા છે એનાથી જે પણ ફેરફાર થઈ રહ્યા છે એની માહિતી મળશે અને કેવી રીતે કંટ્રોલ કરવા જોઈએ, એની ઇફેક્ટ શું આવે છે એ પણ જાણવા મળશે. ઉપગ્રહ જે છે એ આર્કટિક ક્ષેત્રના વાતાવરણ અને પર્યાવરણ પર પણ નજર રાખશે. તે રશિયાના ઉત્તરીય ક્ષેત્રમાં રાઉન્ડ ધ ક્લોક સર્વેલન્સ પ્રદાન કરશે. રાઉન્ડ ધ ક્લોક સતત ફરશે અને માહિતી આપશે. હવે તમને ખબર હોય તો અહીંયા ઉત્તર ધ્રુવનું ક્ષેત્ર છે આર્કટિક, અને અહીંયા જ રશિયા પણ આવેલું છે. રશિયા આર્કટિક ક્ષેત્રમાં જ આવે છે, આ ઉપરનો ભાગ એનો. હવે આ ક્ષેત્રમાં ઉપગ્રહ ફરશે તો રશિયાને એનો ફાયદો પણ થશે. આર્કટિક એમ ઉપગ્રહ પૃથ્વીના ઉત્તર ધ્રુવીય પ્રદેશ અને આસપાસના વિશ્વની છબીઓ દર 15 થી 30 મિનિટમાં પ્રસારિત કરશે. તો જેવો ઉપગ્રહ લોન્ચ થઈ ગયો છે, જેવો કક્ષામાં સ્થાપિત થશે કે તરત જ દર 15 થી 30 મિનિટે આર્કટિક ક્ષેત્ર ઉપર વોચ રાખી અને ત્યાંની જે ઇમેજ જે છે 15 થી 30 મિનિટમાં દરેક એક ફોટો જે છે મોકલશે. આર્કટિક એમ ઉપર વાત કરીએ તો એક આયોજિત રશિયન રિમોટ સેન્સિંગ અને એક ઇમરજન્સી કમ્યુનિકેશન ઉપગ્રહની શ્રેણીમાંનો એક રહેલો છે. ઠીક છે, જવા દો, કંઈ જરૂર નથી રશિયાના. હા, પૃથ્વીના ઉચ્ચ અક્ષાંશ પ્રદેશો પર નજર રાખવા માટે 2 આર્કટિકા એમ ઉપગ્રહ નક્ષત્ર પણ બનાવવામાં આવ્યા છે. એ પણ ધ્યાન, નક્ષત્ર એટલે અલગ અલગ જે ડિઝાઇન થતી હોય ને, કેમ તારોડા બધે ગોઠવાય, સ્ટાર બધે ગોઠવાશે અને એક ડિઝાઇન ડેવલપ થતી હોય છે, તો એ પ્રકારનું એક નક્ષત્ર એમ કહી શકાય.
તો ખાસ કરીને આખા ઉચ્ચ અક્ષાંશ ધ્રુવીય વિષય ઉપર વોચ રાખવી હોય તો એના માટે 2 આર્કટિક એમ જે છે ઉપગ્રહની જરૂર પડશે, એટલે યોગ્ય દિશામાં ઉપગ્રહ નક્ષત્ર પણ બનાવવા પડશે, એટલે કે એને યોગ્ય રીતે ગોઠવવા જોશે. સપોઝ કે આ રીતે હોય તો એક આ સાઈડથી ને એક આ સાઈડથી, તો આ અહીંયા ફરીને પહોંચે તો અહીંયા ફરીને પહોંચે તો આખા ઉપર સર્વેલન્સ રહી શકે, તો એ મુજબ એને ગોઠવવા પડશે. આ સેટેલાઇટના પેલોડ એટલે શું થાય કે જે પણ વસ્તુ સાથે લઈ જતા હશે, તો પેલોડમાં મેટ્રોલોજિકલ સિસ્ટમ અને રેસ્ક્યુ સિસ્ટમ માટે ટ્રાન્સમીટર સાથે MSU GSM મલ્ટીસ્પેક્ટ્રલ ઇમેજર પણ સામેલ છે. મલ્ટીસ્પેક્ટ્રલ એટલે કે અલગ અલગ સ્પેક્ટ્રલ સાથે ઇમેજની બધું બનાવશે, જેમ કે ભાઈ તાપમાનમાં તફાવત ઉત્પન્ન થયું તો એનું બનાવશે. આના સિવાય કોઈ એના વિન્ડ્સ પવન સિસ્ટમ છે એમાં કાંઈ ફેરફાર થતો હોય તો એને મેપ બનાવે. આના સિવાય તો એના બરફના ક્ષેત્ર કોઈ તૂટતા હોય બનતા હોય એના ઉપર પણ વોચ રાખી શકે. પાણીનું જે ટેમ્પરેચર છે ત્યાં એના ઉપર પણ વોચ રાખી શકે. તો તમામ ઉપર જે અલગ અલગ ઇમેજ બની શકે માટે અહીં અલગ અલગ પેલોડને બધું લઈ જાય છે. આ સેટેલાઇટ માટેનું પ્રથમ પ્રક્ષેપણ 2013માં સુનિશ્ચિત થયેલું હતું. જો એક આ પણ ઇમ્પોર્ટન્ટ છે, 2013માં પ્રથમ વખત સુનિશ્ચિત થયું કે ભાઈ ઉપગ્રહ મોકલવો છે, પણ મોકલો ક્યારે? વિલંબિત થઈને 2021માં લોન્ચ થયો છે. તો કહી શકાય 8 વર્ષ જેટલો સમય લાગી ગયો, એટલા માટે પણ ઇમ્પોર્ટન્ટ બની ગયું છે. અને આનો ફાયદો ભવિષ્યમાં ભારત પણ મેળવી શકે છે. એટલા માટે ખાલી એટલું યાદ રાખો કે ભાઈ આર્કટિક ક્ષેત્રના સર્વેલન્સ માટે સૌથી પહેલો ઉપગ્રહ અત્યારે કોને લોન્ચ કર્યો છે? તો રશિયાએ લોન્ચ કરેલો છે. કઝાકિસ્તાનથી લોન્ચ થયેલો છે. ભારત પણ ભવિષ્યમાં ફાયદો લઈ શકશે. દર 15 થી 30 મિનિટે અલગ અલગ ફોટો મોકલશે, અને ખાસ કરીને આર્કટિક ક્ષેત્રના સર્વેલન્સ માટે ત્યાં જે પણ ટેમ્પરેચરમાં ડિફરન્સ આવે છે કે ગ્લોબલ વોર્મિંગ ઇફેક્ટ આવે છે બધા ઉપર વોચ રાખવા માટે. તો મિત્રો આ હતું આજનો કરંટ અફેર્સ. આજના લેક્ચરમાં તમને કંઈ ડાઉટ હોય, ક્વેરી હોય તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્રો સુધી પહોંચવા માટે કોશિશ કરો. કાલે ફરી મળીશું નવા ટોપિક સાથે. થેન્ક યુ.